નમસ્કાર। ઘણા બધા એવા લોકો છે જેના મને પ્રશ્ન આવે છે અને ઘણી બધી જગ્યાએ હું જોવા જાઉં છું ત્યારે લોકોને હું કહું પણ છું। એવું કહે છે કે ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ અથવા તો ઓફિસમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ તેવો પ્રશ્ન આવે છે। તો આજે હું તમને જણાવું છું કે ઘરમાં અથવા તો ઓફિસમાં મંદિર ઈશાન કોણમાં જ રાખવું જોઈએ। ઈશાન કોણ કોને કહેવાય? પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ભાગ છે તેને ઈશાન કોણ કહેવાય। તે જગ્યાએ જ મંદિરની સ્થાપના કરવી જોઈએ। જો તે દિશામાં અનુકૂળ ન હોય તો પૂર્વ દિશામાં અથવા તો પશ્ચિમ દિશામાં મંદિર સ્થાપિત કરવું જોઈએ। અને મંદિરમાં કયા દેવતાઓને બિરાજમાન કરવા જોઈએ? તો મંદિરમાં પંચાયત દેવની સ્થાપના કરવી જોઈએ અને નિત્ય એમની પૂજા કરવી જોઈએ। પંચાયત દેવમાં આપ સૂર્ય ભગવાન, ગણપતિ ભગવાન, વિષ્ણુ ભગવાન, મહાદેવજી અને તમારા કુળદેવી અથવા તો કુળદેવતાને બિરાજમાન કરવા જોઈએ અને નિત્ય એમની થઈ શકે એટલી પૂજા કરવી જોઈએ। ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવે છે કે તેમની નિત્ય પૂજા સેવા ન થવાને કારણે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ હેરાન થઈ જાય છે। ઘરમાં સ્વાસ્થ્ય બાબતની પરેશાની આવે છે, લક્ષ્મી ન આવવાની પણ પરેશાની આવી શકે છે। માટે આ વસ્તુનું તમારે ખાસ કરી અને ધ્યાન રાખવું જોઈએ અને તમારા બેડરૂમમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ અથવા તો પ્રતિમા લગાડવી ન જોઈએ। જો તમે આમ કરશો તો ભયંકર વાસ્તુદોષ તમારા ઘરમાં લાગી શકે છે। આ વસ્તુનું તમારે ખાસ કરી અને ધ્યાન રાખવાની છે। નમસ્કાર।